નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 12/1/2026 સોમવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચરફળ. તો આ ગોચરફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોને તિથિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત ફળથી કંઈક અલગ હોઈ શકે છે. માટે 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ, શુભાશુભ રંગ જોઈએ. તો પ્રથમ આજે સોમવાર છે, એટલે કે સોમવારનો દિવસ છે. સોમવારનો દિવસ હોવાથી આજે ભગવાન શિવ અને ચંદ્રદેવને સમર્પિત છે એવું માનવામાં આવે છે. આજે વળી રાષ્ટ્રીય યુવા દિવસ અને સ્વામી વિવેકાનંદ જયંતિ પણ છે, જે આજે આપણે ઉર્જા અને જ્ઞાનનો સંગમ દર્શાવે છે. તો પ્રથમ આજે 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ. તો પ્રથમ મેષ રાશિ જોઈએ. તો મેષ રાશિમાં કે મેષ રાશિવાળા માટે કે આજે તમને માનસિક શાંતિ તમારી સારી એવી જળવાઈ રહેશે. આજે તમારા ઘરના નવીનીકરણ માટે અથવા સજાવટ પાછળ તમે સારો એવો સમય પસાર કરી શકો છો. તો આજે તમારા માતાના સહયોગ પર તમને સારી એવી આજે પ્રગતિ અપાવી શકે છે. તો મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 2. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે લાલ. વૃષભ રાશિ જોઈએ કે વૃષભ રાશિમાં વૃષભ રાશિવાળા માટે કે આજે તમને મિત્રો તેમજ તમારા ભાઈ બહેનો સાથેના સંબંધો સારી એવી રીતે આજે સુધરી શકે છે. આજે તમને નાની મુસાફરીના પણ સારા એવા યોગો છે, જેથી તમે નાની મુસાફરી પણ સારી રીતે કરી શકો છો. આજે તમને વ્યવસાયમાં નવા સાહસ માટે આજે ઉત્તમ અને સારો એવો આજનો દિવસ છે, તેથી તેમાં તમને સારો એવો પણ લાભ અને ફાયદો થઈ શકે છે. તો વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 5. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે ક્રીમ અને તેમનો અશુભ રંગ છે સિલ્વર. મિથુન રાશિ જોઈએ કે મિથુન રાશિમાં મિથુન રાશિવાળા માટે કે આજે તમને આર્થિક રોકાણ માટે આજનો દિવસ તમારો અનુકૂળ છે અને સારો એવો દિવસ છે. આજે તમારા પરિવારમાં કોઈ માંગલિક પ્રસંગની ચર્ચાઓ તમે પણ આજે કરી શકો છો, તેવી સારી એવી ચર્ચાઓ આજે થઈ શકે છે. આજે તમારી વાણીથી લોકો તમારી વાણીથી પ્રભાવિત થશે, જેથી કરીને તમારો પ્રભાવ લોકો ઉપર સારો એવો આજે પડી શકે છે. તો મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 3. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે સફેદ. કર્ક રાશિ જોઈએ કે કર્ક રાશિમાં મન આજે તમારું સારું એવું પ્રફુલ્લિત રહી શકે છે. આજે તમને લાંબા સમયથી અટકેલા તમારા કામો હશે એ આજે સારી એવી રીતે પૂર્ણ થઈ શકે છે. તેમજ તમારા આજે વ્યક્તિગત કાર્યો હશે તે પણ સારી એવી રીતે આજે પૂર્ણ થઈ શકે છે. તેમાં પણ તમને સારી એવી સફળતાઓ આજે મળી શકે છે. તેમજ તમારા આત્મવિશ્વાસમાં પણ આજે સારો વધારો થશે, વધારો જોવા મળી શકે છે, જેથી તમને સારા એવા કામમાં સારો એવો આજે ફાયદો થઈ શકે છે. તો કર્ક રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે મોતી જેવો. સિંહ રાશિ જો કે સિંહ રાશિમાં સિંહ રાશિવાળા માટે કે આજે તમને ખર્ચ પર તમારો થોડો કાબુ રાખવો ખાસ જરૂર રહી શકે છે. તેમજ તમારા જે બિનજરૂરી દોડધામથી તમને સારો એવો થાક અનુભવાય એવું તમને લાગી શકે છે. તમારા શરીરમાં થોડું એવું સુસ્તીનું પ્રમાણ રહી શકે છે. આજે તમને આધ્યાત્મિકતા તરફ તમારો આજે થોડો એવો ઝુકાવ રહી શકે છે. તો સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 4. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે સોનેરી અને તેમનો અશુભ રંગ છે આછો પીળો. કન્યા રાશિ જોઈએ કે કન્યા રાશિમાં કન્યા રાશિવાળા માટે કે આજે તમને આવકના નવા સ્ત્રોતો સારી એવી રીતે ઊભા થઈ શકશે, જેથી તમને તેમાં પણ સારો એવો લાભ થઈ શકે. આજે તમારા જૂના મિત્રો સાથેની પણ મુલાકાત તમને યાદગાર એવી બની રહેશે. આજે તમને સંતાન પક્ષ તરફથી પણ સારા એવા શુભ અને ઉત્તમ એવા સમાચાર આજે મળી શકે છે. કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 8. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તુલા રાશિ જો કે તુલા રાશિમાં તુલા રાશિવાળા માટે કે આજે તમને કાર્યક્ષેત્રે તમારી મહેનતની પ્રશંસા સારી એવી થઈ શકે છે. ત્યારે ઉપલા અધિકારો તમારા સારા એવા વખાણ આજે કરી શકે છે. આજે તમે નવા હોદ્દા કે જવાબદારી તમને સારી એવી રીતે આજે મળી શકે છે, એટલે કે નવો હોદ્દો તમે આજે સંભાળી શકો છો. આજે તમારા પિતા સાથેના સંબંધોમાં પણ તમને સારી એવી મજબૂતાઈ આવી શકે છે, જેથી તમને સારો એવો તેમાં લાભ અને ફાયદો તમારા પિતા તરફથી પણ થઈ શકે. તો તુલા રાશિવાળા માટેનો
શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 2. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે ગ્રે. વૃશ્ચિક રાશિ છે કે વૃશ્ચિક રાશિમાં વૃશ્ચિક રાશિવાળા માટે કે આજે તમારા ભાગ્યનો તમને આજે પૂરેપૂરો સાથ તેમજ સહયોગ આજે મળી શકે છે. આજે તમારી ધાર્મિક યાત્રાના પણ સારા એવા યોગો છે, જેથી તમે ધાર્મિક યાત્રાઓ પણ સારી એવી રીતે કરી શકો છો. તેમજ તમને વિદેશ જવા ઈચ્છતા હો તેવા લોકો માટે પણ આજે વિદેશના સારા એવા યોગો છે, તો વિદેશ તરફથી પણ તમને આજે સારા એવા સમાચારો આવી શકે છે. તો વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 1. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે ગુલાબી. ધન રાશિ છે કે ધન રાશિમાં ધન રાશિવાળા માટે ખાસ કે આજે તમારે વાહન ચલાવવામાં થોડી સાવધાની રાખવી જરૂરી છે. આજે તમારે તમારા સ્વાસ્થ્ય બાબતે પણ ક્યારેય બેદરકારી ન રાખવી, જેથી કરીને તમારી તબિયત સારી એવી રહી શકે. આજે તમને રહસ્યમય વિદ્યાઓથી શીખવામાં આજે તમને તમારું મન જશે એટલે તમારી રુચિ એમાં વધી શકે છે. ધન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે કેસરી. મકર રાશિ છે કે મકર રાશિમાં મકર રાશિવાળા માટે કે આજે તમને લગ્ન જીવનમાં તમને સારી મધુરતાઓ રહી શકે છે. આજે તમારા ભાગીદારીના વ્યવસાયમાં પણ તમને આર્થિક લાભ સારો એવો આજે થઈ શકે છે. તેમજ તમારી સામાજિક પ્રતિષ્ઠામાં પણ આજે સારો એવો વધારો થઈ શકે છે. તો મકર રાશિવાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 6. મકર રાશિવાળા શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે સફેદ. કુંભ રાશિ છે કુંભ રાશિમાં કે કુંભ રાશિવાળા માટે કે આજે તમને શત્રુઓ પર તમે સારો વિજય મેળવી શકશો. આજે તમારી કોઈ પણ જૂની બીમારી હશે તેમાં પણ તમને આજે સારા એવા રાહતના સમાચારો મળી શકે છે. આજે તમારે નોકરીમાં અથવા સહકર્મીઓનો સહયોગ તમને આજે સારો એવો મળી શકે છે. તો કુંભ રાશિવાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 8. કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે ભૂરો. મીન રાશિ જો કે મીન રાશિમાં મીન રાશિવાળા માટે કે આજે તમે વિદ્યાર્થીઓ એટલે કે વિદ્યાર્થીઓ માટે સફળતાનો ઉત્તમ અને પવિત્ર એવો આજે સારો દિવસ છે. આજે તમારા પ્રેમ સંબંધોમાં પણ આજે નવી ઉર્જા આવી શકે છે. તેમજ તમને આજે રચનાત્મક કાર્યમાં પણ તમારું મન સારું આજે પરવાયેલું રહી શકે છે. તો મીન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે આછો વાદળી. તો આજે ટિપ્સમાં જોઈએ તો કે આજે સોમવાર હોવાથી શિવલિંગ પર દૂધ મિશ્રિત જળનો અભિષેક ખાસ કરવો. મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી પણ માનસિક શાંતિ તેમજ માનસિક કલેશો આપણા દૂર થઈ શકે છે. જે આજે સ્વામી વિવેકાનંદ જયંતિ હોવાથી પણ યુવાનોએ આજે જ્ઞાનવર્ધક જેમાં જ્ઞાનના પુસ્તકોનું વાંચન કરવું અત્યંત અને સારું એવું શુભ માનવામાં આવે છે. ખાસ કે આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત ફળથી કંઈક અલગ હોઈ શકે છે. માટે તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તો તારીખ 12/1/2026 સોમવારનું પંચાંગ દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. તો હવે આપણે તારીખ 12/1/2026 સોમવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 પોષ માસ કૃષ્ણ પક્ષ આજનો સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે 7:21 આજનો સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે 18:15 તિથિ જોઈએ તો આજની તિથિ છે નોમ તિથિ 12:42 સુધી, ત્યાર પછી દસમ તિથિ. નક્ષત્ર જોઈએ તો આજે નક્ષત્ર છે સ્વાતિ નક્ષત્ર 21:05 સુધી, ત્યાર પછી વિશાખા નક્ષત્ર. યોગ જોઈએ તો આજે યોગ છે ધૃતિ યોગ 18:12 સુધી, ત્યાર પછી સૂર્યયોગ. કરણ જોઈએ તો આજે કરણ છે ગર કરણ 12:42 સુધી, ત્યાર પછી વણિજ 25:59 સુધી, ત્યાર પછી વિષ્ટિભદ્રા. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવે કે આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ તુલા રાશિ તો નમસ્કાર મિત્રો, આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.